નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજનો વિડીયો અત્યંત મહત્વપૂર્ણ છે અને ખાસ કરીને એપ્રિલ 2026થી લાગુ થનારા નવા નિયમો અને મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ વધારા વિશે છે। તો મિત્રો, જો તમે કેન્દ્ર સરકાર કે પછી રાજ્ય સરકારમાંથી નિવૃત્ત થયેલા પેન્શનર છો અથવા તમારા પરિવારમાં કોઈ પેન્શન મેળવે છે તો આ માહિતી તમારા માટે ખૂબ જ જરૂરી છે। ખાસ વિનંતી છે મિત્રો કે આજનો વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે વચ્ચે વચ્ચે ઘણી અગત્યની બાબતો અને પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું છે જે તમારા બેંક ખાતામાં પેન્શન સમયસર જમા થવા માટે અત્યંત જરૂરી બનવાનું છે। મિત્રો, તમામ માહિતી મેળવી લઈશું, પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છે। તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ એપ્રિલ 2026થી લાગુ થનારા 3 મહત્વપૂર્ણ નિયમોની। તો સરકાર દ્વારા હવે પેન્શનની રકમ બેંક ખાતામાં નિયમિત અને વિલંબ વિના જમા થાય તે માટે કેટલીક પ્રક્રિયાઓ કડક બનાવવામાં આવી રહી છે। પહેલો મહત્વનો નિયમ છે લાઈફ સર્ટિફિકેટ। મિત્રો, ઘણા પેન્શનરો સમયસર જીવન પ્રમાણપત્ર એટલે કે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવતા નથી, જેના કારણે પેન્શન અટકી જાય છે। હવે એપ્રિલ 2026થી જો નક્કી કરેલી સમય મર્યાદામાં લાઈફ સર્ટિફિકેટ જમા નહીં કરવામાં આવે તો પેન્શન તાત્કાલિક અસરથી રોકી શકાય છે। તેથી મિત્રો, દર વર્ષે નવેમ્બર મહિને અથવા તો સરકાર દ્વારા જાહેર કરેલી સમય મર્યાદામાં જીવન પ્રમાણપત્ર ઓનલાઈન કે પછી બેંક દ્વારા જરૂરથી સબમિટ કરજો। આજકાલ જીવન પ્રમાણ જેવી ડિજિટલ સુવિધા પણ ઉપલબ્ધ છે, જેમાં આધાર આધારિત બાયોમેટ્રિક વેરિફિકેશન દ્વારા ઘરે બેઠા સર્ટિફિકેટ આપી શકાય છે। મિત્રો, બીજો મહત્વપૂર્ણ નિયમ છે બેંક ખાતા અને આધાર સીડિંગ અંગે। તો સરકાર હવે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સિસ્ટમ વધુ મજબૂત બનાવી રહી છે, એટલે કે તમારું પેન્શન ખાતું આધાર સાથે લિંક થયેલું હોવું જરૂરી રહેશે। જો બેંક ખાતામાં આધાર લિંક નહીં હોય અથવા કેવાયસી અપડેટ નહીં હોય તો પેન્શન જમા થવામાં વિલંબ થઈ શકે છે। તેથી દરેક પેન્શનર મિત્રોને વિનંતી છે કે તરત પોતાની બેંકમાં જઈને ખાતાની કેવાયસી, આધાર લિંકિંગ અને મોબાઈલ નંબર અપડેટ કરાવી લો। ઘણીવાર પેન્શન અટકવાનું મુખ્ય કારણ બેંકની માહિતી અપૂરતી અથવા તો અધૂરી હોવી હોય છે। મિત્રો, ત્રીજો મહત્વપૂર્ણ નિયમ છે ડિજિટલ વેરિફિકેશન અને મોબાઈલ ઓટીપી કન્ફર્મેશન અંગે। હવે સરકાર ધીમે ધીમે પેન્શન પ્રક્રિયામાં ડિજિટલ મોનિટરિંગ વધારી રહી છે, એટલે કે કોઈ પણ ફેરફાર જેમ કે સરનામું બદલવું, નામાંકિત વ્યક્તિ બદલવી અથવા બેંક બદલવી હોય તો ઓનલાઈન વેરિફિકેશન અને ઓટીપી દ્વારા કન્ફર્મેશન ફરજિયાત બની શકે છે। તેથી મોબાઈલ નંબર સક્રિય અને બેંકમાં નોંધાયેલ હોવો અત્યંત જરૂરી છે। હવે મિત્રો, આ નિયમો બાદ વાત કરીએ સૌથી રાહ જોવાતી બાબત એટલે કે ડીએ વધારા વિશે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં વધારો એક મોટી રાહત હોય છે। લાંબા સમયથી જાન્યુઆરી 2026ના ડીએ વધારાની રાહ જોવાઈ રહી હતી। તાજેતરના AICPIWના આંકડા મુજબ ડિસેમ્બર 2025 સુધીનો સૂચકાંક 148.2 સુધી પહોંચ્યો છે। આ આંકડાના આધારે હાલનો 58% ડીએ વધીને 60% થવાની પૂરી શક્યતા દર્શાઈ છે, એટલે કે અંદાજે 2%નો વધારો લગભગ નિશ્ચિત માનવામાં આવે છે। મિત્રો, ઘણા લોકો પૂછે છે કે ડીએ વધારાનો ફાયદો ખરેખર કેટલો મળશે? તો મિત્રો, ચાલો એક ઉદાહરણ લઈએ। તો જો કોઈ પેન્શનર અથવા કર્મચારીનો મૂળ પગાર 18,000 રૂપિયા છે તો 58% ડીએ મુજબ 10,440 રૂપિયા મોંઘવારી ભથ્થું મળે છે। હવે જો ડીએ 60% થઈ જાય તો 10,800 રૂપિયા મળશે, એટલે કે માસિક 360 રૂપિયાનું વધારાનું સીધું મળશે। વર્ષભરમાં આ વધારો લગભગ 4,320 રૂપિયા જેટલો થાય છે। ઉપરાંત ઘર ભાડું ભથ્થું અને અન્ય ભથ્થા પર પણ આનો પરોક્ષ અસર થઈ શકે છે। મિત્રો, હવે વાત કરીએ કે ડીએ કેવી રીતે નક્કી થાય છે તે પણ સમજવું જરૂરી છે।
મોંઘવારી ભથ્થાની ગણતરી છેલ્લા 12 મહિનાના AICPIWના સરેરાશ સૂચકાંક પર આધારિત હોય છે. ડિસેમ્બર 2025 સુધી આ સરેરાશ 145.54 રહ્યો છે. ત્યારબાદ નક્કી કરેલા ફોર્મ્યુલા મુજબ 2.88ના ગુણાકારથી તેને જૂના આધાર વર્ષ સાથે સમાયોજિત કરવામાં આવે છે. આ ગણતરી મુજબ DA આશરે 60.33% થાય છે, જેને સરકાર સામાન્ય રીતે પૂર્ણાંકમાં ગણીને 60% જાહેર કરે છે. મિત્રો, હવે પ્રશ્ન એ થાય છે કે જાહેરાત ક્યારે થશે? તો પરંપરા મુજબ સરકાર વર્ષમાં 2 વાર DA વધારો જાહેર કરે છે. એક જાન્યુઆરીથી અને બીજો જુલાઈથી લાગુ પડે છે. જો કે સત્તાવાર જાહેરાત ઘણીવાર હોળી અથવા તો દિવાળી જેવા મોટા તહેવારોની આસપાસ કરવામાં આવે છે. 2026માં હોળી 3 માર્ચે છે. તેથી ઘણા કર્મચારી સંગઠનો અને નિષ્ણાંતો માને છે કે હોળી પહેલાં અથવા આસપાસ DA વધારાની જાહેરાત થઈ શકે છે. જો એવું થાય છે તો તહેવાર પહેલાં મોટી રાહત રૂપે પગલાં ગણાશે. 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થયો છે અને 8મા પગાર પંચની ભલામણો લાગુ થવામાં થોડો સમય લાગી શકે છે. ત્યાં સુધી મૂળ પગારમાં કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ નિયમ મુજબ દર 6 મહિને DA વધતો રહેશે. એટલે કે પેન્શનરોને મોંઘવારી સામે થોડી રાહત મળતી રહેશે. મિત્રો, અહીં એક મહત્વપૂર્ણ બાબત એ છે કે DA વધારો જાહેર થયા પછી તેની એરિયર્સ રકમ પણ મળવાની શક્યતા રહે છે. ઘણીવાર જાન્યુઆરીથી લાગુ પડતો વધારો માર્ચ કે એપ્રિલમાં જાહેર થાય છે, ત્યારે જાન્યુઆરી અને ફેબ્રુઆરીના બાકી રહેલા મહિના માટેની રકમ એકસાથે જ જમા કરવામાં આવે છે. તેથી પેન્શનરોને પોતાના બેંક ખાતાની વિગતો અને SMS એલર્ટ પર નજર રાખવી જરૂરી છે. આ સાથે એક ચેતવણી પણ આપવી છે કે DA વધારા અથવા તો નવા નિયમોના નામે ઘણા સાયબર ઠગ લોકો પેન્શનરોને કોલ કે મેસેજ કરે છે અને એવું કહે છે કે તમારું પેન્શન બંધ થઈ જશે અથવા તો DA વધારાની રકમ માટે લિંક પર ક્લિક કરો. આવા મેસેજોથી સાવધાન રહેજો. સરકાર ક્યારેય વ્યક્તિગત માહિતી ફોન કે મેસેજ દ્વારા માગતી નથી. કોઈપણ માહિતી માટે સત્તાવાર વેબસાઇટ અથવા તો તમારી બેંકનો સંપર્ક કરવો જોઈએ. મિત્રો, એપ્રિલ 2026થી પેન્શન વ્યવસ્થામાં નિયમિતતા અને પારદર્શિતા વધારવા માટે 3 નિયમોનું પાલન અત્યંત જરૂરી બનશે. સમયસર લાઈફ સર્ટિફિકેટ, બેંક અને આધાર અપડેટ અને ડિજિટલ વેરિફિકેશન. સાથે સાથે DA વધારાની સંભાવના પેન્શનરો માટે આનંદના સમાચાર સમાન છે. આશા રાખીએ કે હોળી પહેલાં સકારાત્મક નિર્ણય જાહેર થશે. અને મિત્રો, આ માહિતી ઉપયોગી લાગી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.